ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર હવે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। ઝોલાપુર, વિરોચનનગર સહિતના અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। વાવેતર અને ઊભા પાકને ભારે નુકસાનની આશંકા વચ્ચે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। ઉપરવાસમાંથી આવેલા ભારે પાણીના કારણે આસપાસના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। વિરોચનનગર, છારોડી, કલાણા, ઝોલાપુર સહિતના અનેક વિસ્તારોમાં એરંડા, ડાંગર અને અન્ય ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે મહિનાઓની મહેનત અને ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં ધોવાઈ ગયો છે। પાક બચવાની આશા પણ હવે ઓછી રહી છે। માત્ર ખેતી જ નહીં, પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઢોર ઢાકર માટે ઘાસચારાની અછત સર્જાઈ છે। પશુઓ માટે ચારો અને પીવાના પાણીની વ્યવસ્થા પણ પડકારરૂપ બની રહી છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવા, પાકનું વળતર ચૂકવવા તેમજ પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે। હવે જો વરસાદ ફરી શરૂ થશે તો ખેડૂતોનું નુકસાન વધુ વધી શકે છે। હાલ સમગ્ર વિસ્તારના ખેડૂતોની નજર સરકારની રાહત કામગીરી પર ટકેલી છે। બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે સહયોગી રબ્બાની મલેક, અખ્તર પઠાણ, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। અમારા વિરોચનનગરની સેમની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાથી પાક નિષ્ફળ થયો છે। એટલે ડાંગર, પછી કપાસ, એરંડા, તુવર આ ત્રણેયનો પાક નિષ્ફળ થઈ ગયો છે સાહેબ, બરાબર। એટલે અમને જલ્દી જેમ બને એમ સહાય વધુમાં વધુ તકમાં અમને મળે। પછી ખાતર ડાંગરમાં નાખ્યું, ટ્રેક્ટરનું ડીઝલ બધું કશું અમે કેટલી મહેનતથી અમારો મોલ પકવ્યો હતો, પણ અમારા ભગવાનના દયા ઉપર કરવી હતી આ બધું થઈ ગયું, બરાબર। હવે અમારા કોઈ આધાર રહ્યો નહીં, સરકારનો આધાર છે। એટલે સરકાર અમને બને એમ જલ્દી સહાય આપે। સાણંદ તાલુકાના વિરોચનનગર ગામ આવેલ, અહીંયા બહારવાસથી ખૂબ પાણી આવેલું છે। તો અમારી સરકાર સહાયની એક વિનંતી છે કે અમારા દરેક ખેડૂત ભાઈઓને, દાખલા તરીકે કે અહીંયા મુસ્લિમ છે, દરબાર છે, હિન્દુ છે, દલિત છે, હરેક જાતના નાતીના ખેડૂતો રહે છે। તો અમારી સરકાર સાહેબથી એક વિનંતી છે કે અમારે આનું વળતર આપે। ડાંગર છે, એરંડા છે, તુવર છે, અનેક જાતના કઠોળો વાવેલા હતા। તો ખેતરોના અંદર બહારથી બહુ ખૂબ પાણી આવ્યું છે। કેટ હમાણું, સાતી હમાણું પણ પહોંચી ગયું છે। બહારના રસ્તા બી બંધ હતા અને એગ્રોમાંથી દરેક વસ્તુ બાકીમાં લાવેલા હતા, ખાતર, મોર, બિયારણ, અનેક વસ્તુ। તો એક ખેડૂતોને મિનિમમ 50-60 હજાર, 40 હજાર, કોઈ નાનું ખેડૂત હોય તો મિનિમમ 30,000 રૂપિયા તો ખર્ચ થયેલ છે। તો અમારી સરકાર સાહેબથી એક વિનંતી છે, નમ્ર વિનંતી છે કે અમારે સહાય કરે। સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ખેતરીની ફૂલ ભરાઈ ગયા છે પાણી ઉપરવાસથી આવવાથી। તો એના લીધે નુકસાન અમારું બહુ ખૂબ થયું છે, કે કારણ કે અમે એગ્રોથી બાકી બિયારણ, ખાતર એ બધું લાવ્યા છીએ। તો એનું ભરપાઈ કરવા માટે સરકારથી અમારે એટલી નમ્ર વિનંતી છે કે અમને એમનું વળતર આપો તો અમે કંઈક ખેતી ફેરથી કરી શકીએ। ઉપરવાસથી અમારું પાણી આવ્યું, વિરોચનનગરમાં વધુ અમારું નુકસાન, ડાંગરનું, એરંડાનું, તુવેરનું વધુ નુકસાન થયું છે। તો કોઈ અમને સહકાર મળ્યો નથી। અમારે 80-90 હજારનું અત્યારે હાલમાં ખર્ચ છે અમારે, બરોબર। કોઈ ખેડૂતનું અમારે કશું વરે એવું છે નહીં ભાઈ। તો અમને સહકાર સરકાર મેં અમને કાંક આલો, અમારી વિનંતી છે। વિરોચનનગર અમારી સીમની અંદર ઉપરવાસથી ઘણું પાણી આવતા અમે જે મોલ વાયેલો, ડાંગર, કપાસ, એરંડા, તુવેર આ બધું નિષ્ફળ ગયું। અને અત્યારે હાલમાં પણ એટલું જ પાણી પડ્યું છે, 4 ફૂટ પાણી ખેતરોમાં છે। એટલે અમારે કંઈ લેવાનું રહ્યું એવું નથી। એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ, આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ તમે વહેલી અમને સહાય કરો તો અમને કંઈક નુકસાનમાં કંઈક વળતર મળે। નુકસાન અમારે ઓછામાં ઓછું 50,000 જેવું નુકસાન થઈ ગયું હોય। દરેક પાકના વાવેતર, ડીઝલ, આવું બધું